तो विद्यार्थी मित्रों આપણે હવે આગળ વધીએ। અત્યાર સુધી આપણે પારિમાણિક વિશ્લેષણની અંદર પારિમાણિક વિશ્લેષણના બે ઉપયોગો જોયા। એમાંનો એક ઉપયોગ હતો પારિમાણિક દ્રષ્ટિએ કોઈ સમીકરણ યથાર્થ છે કે નહીં તે, અને એ જ ઉપયોગની અંદર જો સમીકરણ તમને યથાર્થ આપી દેવામાં આવ્યું હોય તો એના પરથી જેડબલઈ અને નીટની અંદર કઈ પ્રકારના પ્રશ્નો બને તેની વાત આપણે કરી। સેકન્ડ ઉપયોગની અંદર આપણે એ જોયું હતું કે તમને અલગ અલગ ભૌતિક રાશિ આપી દેવામાં આવે તો એ એકબીજા પર કેવી રીતે આધાર રાખે છે એ ફાઇન કરતા આપણે શીખ્યા। હવે ત્રીજો ઉપયોગ આપણે જોવાનો છે આજે, બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવા માટે। આનો મતલબ શું? તો કે અમુક સિમ્પલ ફોર્મેટ તમને યાદ છે, દાખલા તરીકે 1 મીટર ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર, 1 કિલોમીટર ઇક્વલ ટુ 1000 મીટર, 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ। આ બધા એવા ફોર્મેટ છે જે તમને ઓલરેડી નાના ધોરણની અંદર યાદ છે, તમે ભણીને આવ્યા હતા, પરંતુ તમારી સામે કોઈ અનનોન એકમ પદ્ધતિ રાખી દેવામાં આવે છે, અથવા તો દાખલા તરીકે 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન, તો આવી વખતે આપણે કોનો ઉપયોગ કરવાના છીએ? તો કે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરવાના છીએ। હવે સેમ જે મેં હેડિંગ લખેલું છે એ બે રીતે તમે મેળવી શકો, એક પારિમાણિક વિશ્લેષણની મદદથી અને એક એકમની મદદથી। હવે એકદમ સિમ્પલ છે એ એકમની મદદથી આપણે મેળવીએ, પારિમાણિક વિશ્લેષણની મદદથી પણ મેળવી શકાય છે, પણ એક જ વસ્તુ છે તો આપણે એને સરળતાથી શીખીએ, બરાબર। પારિમાણિક સૂત્રનો ઉપયોગ તો આપણે એમાં પણ કરીશું જ। હવે પહેલા તો આને કેવી રીતે આપણે સમજવાનું છે એ જોઈએ। તમે જે જાણો છો એની જો હું વાત કરું તો તમને એ ખ્યાલ છે કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર। આનો મતલબ પહેલા આપણે સમજીએ। ધારો કે મારી પાસે કોઈ એક લાઈન છે, ધારો કે મારી પાસે આ એક લાઈન છે, આ લાઈનની લંબાઈ હું એસઆઈ સિસ્ટમમાં જો મેજર કરું તો મને કેટલી મળે છે? તો કે 1 મીટર મળે છે। હવે લાઈન તો એની જ છે, પણ જો હું એને સીજીએસ સિસ્ટમમાં મેજર કરું તો સીજીએસ સિસ્ટમમાં આપણે ખ્યાલ છે કે લંબાઈ છે સેન્ટીમીટરમાં મેજર તમારે કરવી પડે, તો આ જ જે લંબાઈ છે એ તમને કેટલા સેન્ટીમીટર મળે છે? તો કે 100 સેન્ટીમીટર। તો આનો મતલબ શું થયો? તો કે સેમ લેન્થને તમે બે રીતે રજૂ કરી શક્યા, મીટરમાં પણ રજૂ કરી શક્યા, સેન્ટીમીટરમાં પણ રજૂ કરી શક્યા। બંનેમાં જથ્થો લંબાઈનો કેવો આવે છે? તો કે એક સરખો આવે છે, કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી। તો અહીંયા આગળ આપણે આવું કહી શકીએ કે કોઈ એક એકમ પદ્ધતિમાં એકમને તમે બીજી કોઈ એકમ પદ્ધતિના એકમમાં કન્વર્ટ કરી દીધો, પણ જો કન્વર્ટ કરવો હોય તો તમારે અમુક અંક વડે એને ગુણવું પડશે, સ્પેસિફિક કોઈક અંક હશે, બરાબર। દાખલા તરીકે આવું બધામાં થશે, જો 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? તો કે 1000 ગ્રામ। તો અહીંયા પણ એવું જ થયું, તમારે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવો છે તો તમારે કોઈ અંક વડે ગુણવું પડશે, બરાબર। હવે જે તમને દેખાય છે આવો તો અનેક પ્રકારની ભૌતિક રાશિઓ છે, બધા માટે આપણે યાદ રાખી શકવાના નથી, અમુક સ્પેસિફિક છે, લંબાઈ છે, દળ છે, સમય છે, તાપમાન છે, આવી અમુક ભૌતિક રાશિ તમને ખબર છે, પણ જ્યારે ભૌતિક રાશિનું કોમ્બિનેશન હોય, નવા નવા એકમો તમારી સામે ફિઝિક્સમાં આવવાના છે 11-12 દરમિયાન, તો બધા માટે આવું યાદ રાખવું છે એ પોસિબલ નથી। તો હવે આને આપણે સિમ્પલ ફોર્મેટમાં કેવી રીતે લખી શકીએ? આપણી સામે શું છે હું તમને કહી દઉં, કોઈ એક અચળ આંકડો, એની સાથે કોઈ એક એકમ પદ્ધતિનો એકમ, ફરી કોઈ અચળ આંકડો અને ફરી કોઈ બીજી એકમ પદ્ધતિનો એકમ। તો જો હું આને સિમ્પલ ફોર્મેટમાં લખી દઉં તો હું એને કેવી રીતે લખી શકીશ? તો n1 u1 ઇઝ ઇક્વલ ટુ n2 u2। આ કોઈ પણ ભૌતિક રાશિ માટે સાચું છે, કોઈ પણ એકમ પદ્ધતિ માટે સાચું છે। શું છે હું તમને સમજાવી દઉં। n1 અને n2 આ બંને અચળ આંકડાઓ છે એકમ કન્વર્ઝન માટે। દાખલા તરીકે અહીંયા આગળ n1 કેટલા છે? 1, ઉપરમાં n1 કેટલા છે? તો કે 1। n2 છે એ દળમાં કેટલા છે? 1000। n2 છે એ લંબાઈમાં કેટલા છે? તો કે 100। પછી u1 અને u2 એટલે શું? તો કે ભૌતિક રાશિના જુદી જુદી એકમ પદ્ધતિમાં એકમો। દાખલા તરીકે u1 તો પહેલામાં શું છે? કિલોગ્રામ, બીજામાં શું છે? ગ્રામ। u1 પહેલામાં શું છે? મીટર, બીજામાં શું છે? તો કે સેન્ટીમીટર। ઇન શોર્ટ n1 અને n2 એ બે ફેક્ટર છે જે લેન્થ કે કોઈ પણ ભૌતિક રાશિ બદલવા માટે તમારે ગુણવા પડશે।
U1 અને U2 આ શું છે તો કે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો. તો અહીંયા લખી દઉં છું U1 અને U2 શું છે તો કે કોઈ એક એકમ પદ્ધતિનો એકમ અને U2 શું છે તો કે કોઈ બીજી એકમ પદ્ધતિનો એકમ. એ મે બી SI હોઈ શકે, CGS હોઈ શકે, MKS હોઈ શકે અથવા તો કોઈ અનનોન જે આપણે હજુ જાણતા જ નથી એવી કોઈ એકમ પદ્ધતિ હોઈ શકે. આપણે જે જાણીએ છીએ એકમ પદ્ધતિના નામ આપણે ચેપ્ટરની શરૂઆતમાં ભણ્યા છીએ, બરાબર. N1 અને N2 શું છે તો કે એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં જવા માટે જે તમે સહગુણક ગુણો છો, જે કોઈ કોન્સ્ટન્ટ અંક ગુણો છો તે છે. એ મે બી બદલાઈ શકે, 1000 હોઈ શકે, 100 હોઈ શકે અથવા તો 4.2 કોઈ પણ હોઈ શકે, બરાબર. આને હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જો પ્રશ્ન આવો છે એકદમ સિમ્પલ, ધારો કે હું તમને એક નાનો પ્રશ્ન આવી રીતે આપી દઉં કે ભાઈ SI સિસ્ટમમાં SI પદ્ધતિમાં 1 ન્યૂટન એ CGS પદ્ધતિમાં કેટલા ડાઇન બરાબર થશે. આવો એકદમ સિમ્પલ આપણી સામે એક ક્વેશ્ચન છે. SI સિસ્ટમમાં આપણને ખબર છે બળનો એકમ ન્યૂટન છે. CGS પદ્ધતિમાં આપણને ખબર છે કે બળનો એકમ ડાઇન છે. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? આ એકદમ વેરી નોન એક્ઝામ્પલ છે જે આગળ પણ આપણે તારવેલું હતું તે. પણ આપણે કઈ મેથડની મદદથી શીખવું છે? N1 U1 is equal to N2 U2. તો સૌપ્રથમ તમને ખ્યાલ છે ન્યૂટન અને ડાઇન એ બળનો એકમ છે. તો પેલા બળનું પારિમાણિક સૂત્ર આપણે અહીંયા લખી દઈએ. બળનું પારિમાણિક સૂત્ર એટલે આપણે બળને બ્રેકેટમાં લખીએ. F is equal to થાય m into a mass into acceleration. માસ તો એના માટે આપણે લખી શકીએ m1. એક્સિલરેશન મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આ થઈ જશે L1 T - 2. હવે આ લખવાનું કારણ શું તો કે આપણે અહીંયા લખવો પડશે એકમ U1 અને U2, ત્યારે તમારા પારિમાણિક સૂત્રની જરૂર પડશે. તમને ડાયરેક્ટ યાદ હોય તો તમે લખી શકો છો, હરેક વખતે પારિમાણિક સૂત્ર લખવું ફરજિયાત નથી. ઓકે, તો હવે સમજીએ આપણે. સૂત્ર જે આપણી પાસે છે તે N1 U1 is equal to N2 U2. ઓકે, આવું સૂત્ર આપણી પાસે છે, બરાબર. કોઈ પણ પદ્ધતિ માટે આ સાચું છે. N1 U1 એટલે ધારો કે આપણે SI સિસ્ટમ માટે રિઝર્વ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ છે એ ધારો કે આપણે કઈ સિસ્ટમ માટે રાખીએ? SI સિસ્ટમ માટે. અને રાઈટ હેન્ડ સાઈડ છે એ આપણે કઈ સિસ્ટમ માટે રાખીએ તો કે CGS સિસ્ટમ માટે. હવે આને કેવી રીતે ગણી શકાય એ તમે જુઓ. SI સિસ્ટમમાં તમને યુનિટ કયો આપેલો છે તો કે ન્યૂટન, અને N1 એટલે કેટલા આપેલા છે તો કે 1 ન્યૂટન. તમને 5 ન્યૂટન આપે, 10 ન્યૂટન આપે તો જે તે ન્યૂટન આપેલા હોય એ તમારો આંકડો N1 થઈ જશે, બરાબર. હવે ન્યૂટનની જગ્યાએ આપણે શું લખવું પડશે? M1 L1 T - 2. તો SI સિસ્ટમમાં જો N1 સ્મોલ n1 એ તો કેટલો આપેલો છે? 1 આપેલો છે અહીંયા આગળ. આ છે સ્મોલ n1 તો એ હું અહીંયા 1 મૂકી દઉં. ઓકે, આ થઈ ગયો 1. હવે U1 એટલે ડાયરેક્ટ ન્યૂટન આપણે મૂકી નહીં શકીએ, આપણે એની જગ્યાએ શું મૂકવું પડશે તો કે M1 L1 T - 2 મુજબ જે તે ભૌતિક રાશિના એકમ કઈ પદ્ધતિમાં તો કે SI પદ્ધતિમાં, કેમ કે લેફ્ટ હેન્ડ સાઈડ એ SI પદ્ધતિ છે. તો SI પદ્ધતિમાં દળનો એકમ શું થાય? કિલોગ્રામ. તો કિલોગ્રામની કેટલી ઘાત લખવાની છે? 1 ઘાત લખવાની છે. તો અહીંયા હું લખી દઉં કિલોગ્રામ. 1 ઘાત લખવાની જરૂર નથી. પછી L1 એટલે અંતર. તો અંતરનો SI સિસ્ટમમાં એકમ કયો છે તો કે મીટર. 1 ઘાત લખવાની જરૂર નથી. T - -2 એને આપણે છેદમાં લઈ જઈએ તો સમયનો વર્ગ. સમય SI સિસ્ટમમાં કઈ એકમ વડે રજૂ થાય છે તો કે સેકન્ડ. તો અહીંયા શું આવી જશે તો કે સેકન્ડ સ્ક્વેર ઇક્વલ ટુ N2 એટલે CGS પદ્ધતિમાં જે ગુણક અંક તમે ગુણવાના છો તે, પણ એ તો આપણને ખબર જ નથી, એ તો અનનોન છે કે ભાઈ કેટલા ડાઇન બરાબર થાય છે. તો N2 આપણા માટે અનનોન. બને ત્યાં શું અનનોન ને N2 કેવું.
પછી U2 એટલે કઈ પદ્ધતિમાં બળનો એકમ? CGS પદ્ધતિમાં બળનો એકમ. તો CGS પદ્ધતિમાં બળનો એકમ આપણે લખીએ. પારિમાણિક સૂત્ર તમારી પાસે છે માસ રેઝ ટુ 1. દળ CGS પદ્ધતિમાં શામાં મેજર થાય? તો કે ગ્રામમાં. તો અહીંયા હું લખી દઉં ગ્રામ. ઇન્ટુ લેન્થ. લેન્થ શામાં મેજર થાય? તો કે સેન્ટીમીટરમાં. તો અહીંયા હું લખી દઉં સેન્ટીમીટર. ડિવાઈડ બાય સમય તો બંને કેસની અંદર સેકન્ડમાં જ માપી શકીએ છીએ. ઓકે, હવે સામે કિલોગ્રામ અને ગ્રામ ક્યારે કેન્સલ થવાના છે? નથી થવાના. તો આપણે 1 કિલોગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરી દઈએ એટલે 1000. તો કેટલા લખી શકીએ? 10⁻³ ગ્રામ. પછી જે મીટર, મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દો તો 100 સેન્ટીમીટર એટલે 10⁻². તો 10⁻² સેન્ટીમીટર હોલ ડિવાઈડ બાય સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ, સામે કોઈ ચેન્જ નથી કરવાનો, N2 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે એક સરખા એકમોને તમે કેન્સલ કરી શકો છો. તો જો બંને બાજુથી ગ્રામ અને ગ્રામ કેન્સલ થઈ જશે, બંને બાજુથી સેન્ટીમીટર અને સેન્ટીમીટર કેન્સલ થઈ જશે, છેદમાં સેકન્ડ સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો અહીંયા આગળ શું મળી જશે? N2 ઇઝ ઇક્વલ ટુ આપણને N2 ઇઝ ઇક્વલ ટુ, જો 10⁻³ 10⁻², આધાર સરખો તો ઘાતનો શું થશે? સરવાળો. તો આ ટોટલ કેટલા થઈ જશે? 10⁵. તો N2 એ શું થઈ ગયું આપણા માટે? તો કે CGS સિસ્ટમમાં તમે જે ગુણવાના છો તે. તો હવે મારે ફાઇનલી લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? તો કે N1 મારા માટે શું છે? 1. પછી U1 ઓરિજિનલી શું છે? ન્યૂટન. ન્યૂટનના રિપ્લેસમેન્ટમાં આપણે લખ્યું હતું કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીં હું શું લખી દઉં? તો કે ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ N2 આપણને કેટલા મળ્યા? તો કે 10⁵. અને U2 બરાબર શું છે? તો કે CGS માં બળનો એકમ શું થઈ જશે? ડાઇન. તો અહીંયા હું લખી દઉં ડાઇન. તો 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી ગયા તમને? 10⁵ ડાઇન. આવી રીતે કોઈ પણ તમને અલગ અલગ એકમ પદ્ધતિ આપેલી હોય તો ભૌતિક રાશિના એકમો વચ્ચે તમે સંખ્યાત્મક, આ સંખ્યાત્મક સંબંધ મેળવો કહેવાય. 1 અને 10⁵ આ બંને સંખ્યાત્મક સંબંધ છે. આ બંનેનું મૂલ્ય કેવું થાય? તો કે એક સરખું. કોઈ પદાર્થ પર 1 ન્યૂટનનું બળ લાગતું હોય કે 10⁵ ન્યૂટનનું બળ લાગતું હોય, બંને કેવું છે? એક સરખું. જેવી રીતે આ લાઈનની લંબાઈ 1 મીટર બોલો અથવા તો 100 સેન્ટીમીટર બોલો, બંનેની લંબાઈ કેવી હશે? તો કે એક સરખી જ હશે. આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ એના પહેલા બંને બોર્ડને તમે સરખી રીતે નોટ ડાઉન કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પ્રશ્ન જોઈએ. અમુક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ અને પછી ટેક્સ્ટબુકના દાખલાઓ જોઈએ. ક્વેશ્ચન જે છે એ તમારી સામે છે સ્ક્રીન પર. એક નવી એકમ પદ્ધતિમાં અંતર, દળ અને સમયના એકમો અનુક્રમે 10 સેન્ટીમીટર, 10 ગ્રામ અને 0.1 સેકન્ડ તરીકે સ્વીકારવામાં આવે તો આ એકમ પદ્ધતિમાં બળનો એકમ કેટલા ન્યૂટન બરાબર થશે? જો કોઈ એકમ પદ્ધતિ છે, આપણને ખબર નથી કઈ એકમ પદ્ધતિ છે, બરાબર, પણ જો ડેટાની આપણે વાત કરીએ તો જેવી રીતે આપણે SI સિસ્ટમમાં લેન્થ મેજર કરીએ ત્યારે 1 મીટર છે, એવી રીતે આ નવી સિસ્ટમ જે આપણી સામે મૂકવામાં આવી છે એમાં 10 સેન્ટીમીટર છે લંબાઈનો એકમ. એટલે હું અહીંયા લખી દઉં લંબાઈ જે છે એ 10 સેન્ટીમીટર. આ એક એકમ છે 10 સેન્ટીમીટર. જેવી રીતે 1 મીટર 1 સેન્ટીમીટર, એવી રીતે 10 સેન્ટીમીટર. પછી દળ જે છે એ દળ તમને આપવામાં આવ્યું છે 10 ગ્રામ અને જે સમય છે એ સમય આપવામાં આવ્યો છે 0.1 સેકન્ડ. તો આ ત્રણ અલગ અલગ ભૌતિક રાશિને તમે આવા એકમમાં મેજર કરો, 10 સેન્ટીમીટર, 10 ગ્રામ અને 0.1 સેકન્ડ. તો SI સિસ્ટમની અંદર ન્યૂટન જે એકમ છે એ આનો બળનો એક એકમ બરાબર કેટલા ન્યૂટન થાય એવું આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો બળનું જે પારિમાણિક સૂત્ર છે એ આપણે લખીએ. જે ફાઇન્ડ કરવાનું છે તે આ નવી પદ્ધતિનો એક એકમ બરાબર કેટલા ન્યૂટન થાય, બરાબર. ફરી હું અહીંયા પ્રશ્ન જે છે એ તમને સમજાવી દઉં. નવી પદ્ધતિનો જે પ્રશ્ન કરવામાં આવ્યો છે તે નવી પદ્ધતિનો એક એકમ કેટલા ન્યૂટન બરાબર થાય, આવો પ્રશ્ન છે.
બરાબર. તો સૌપ્રથમ આપણે બળનું પારિમાણિક સૂત્ર તો લખી દઈએ. તો બ્રેકેટમાં F ઇઝ ઇક્વલ ટુ બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2. બરાબર. આ એકમ પદ્ધતિ અનનોન છે, આપણી સામે એવી એક પણ એકમ પદ્ધતિ નથી જેમાં લંબાઈ આપણે 10 સેન્ટીમીટરમાં માપતા હોઈએ, દળ છે એ 10 ગ્રામમાં માપતા હોઈએ. બરાબર. આવી એકમ પદ્ધતિ આપણી પાસે નથી, આ કોઈ નવી એકમ પદ્ધતિ છે. તો હવે આપણે જોઈએ કેટલા ન્યૂટન બરાબર થાય તે. બરાબર. તો જે સૂત્ર આપણી પાસે હતું તે N1U1 ઇઝ ઇક્વલ ટુ N2U2. N1U1 ઇઝ ઇક્વલ ટુ N2U2. જનરલી શું કરવાનું છે તો કે N2 અનનોન માટે તમારે યુઝ કરવાનું છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે આ નવી એકમ પદ્ધતિ છે, તો અહીંયા લખી દો નવી પદ્ધતિ, અને રાઈટ હેન્ડ સાઈડ છે આને આપણે કઈ પદ્ધતિ કહેશું તો કે SI પદ્ધતિ કહેશું, જેમાં આપણને ખબર નથી કે કેટલા ન્યૂટન બરાબર થાય છે તે. બરાબર. તો N1 તો 1 યુનિટ. બરાબર. નવી પદ્ધતિનો એક એકમ. બરાબર. એક એકમ. તો N1 બરાબર આપણે શું લખીએ તો કે 1 ઇન્ટુ U1 છે તો એક પ્રકારનું બળનું એકમ જ, તો હોવું શું જોઈએ તો કે દળની 1 ઘાત, લંબાઈની 1 ઘાત ને સમયની -2 ઘાત. પણ એકમ કયા યુઝ કરવાના તો કઈ એકમ પદ્ધતિના? નવી એકમ પદ્ધતિના યુઝ કરવાના છે. બરાબર. તો આપણે અહીંયા શું લખી શકીએ M1, તો દળ નવી એકમ પદ્ધતિમાં કેટલું છે 10 ગ્રામ. તો અહીંયા આપણે લખી શકીએ 10 ગ્રામ, 1 ઘાત લખવાની જરૂર નથી. પછી લંબાઈની પણ 1 ઘાત છે એટલે 10 સેન્ટીમીટર, અને સમય છે 0.1 સેકન્ડ. તો 0.1 સેકન્ડ, પણ એની કેટલી ઘાત આપણે લખવાની છે તો કે 2 ઘાત. બરાબર. કેમ કે T-2 છે, હું છેદમાં લઈ ગયો તો +2 થઈ ગયું. ઇક્વલ ટુ N2 આપણને ખબર નથી. U2 એટલે ન્યૂટન, પણ અત્યારે હું લખું છું SI સિસ્ટમની અંદર M1 L1 T-2 ફોર્મમાં, તો એ થઈ જશે કિલોગ્રામ, L એટલે મીટર, ડિવાઈડ બાય સેકન્ડ સ્ક્વેર. તો ગ્રામને આપણે શામાં કન્વર્ટ કરી દઈએ તો કે ગ્રામને કરી દઈએ કિલોગ્રામમાં કન્વર્ટ. અહીંયા તમે કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરો તોય કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે બંને શીખી જઈએ. આગળના એક્ઝામ્પલમાં કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કર્યા હતા, આપણે હવે ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ. 1 લખવાની જરૂર નથી, તો 10 ઇન્ટુ 10⁻³ હવે શું થઈ જશે કિલોગ્રામ. 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ, 10 જેમ હતા એમના એમ જ. તો આ બ્રેકેટ પૂરો. 10 સેન્ટીમીટર તો 10 ગુણ્યા 10⁻² મીટર, ડિવાઈડ બાય 0.1 એટલે 10 ની કેટલી ઘાત કહેવાય? બરાબર. તો 10 ની થઈ જશે 1 ઘાત. જો અહીંયા આગળ 0.1 આના બરાબર લખી શકો 1/10. બંને એક જ સરખું છે. 10 ની કેટલી ઘાત કહેવાય? 1. અંશમાં લઈ જાઓ તો 10 ની કેટલી ઘાત થઈ જશે તો કે -1. હવે અહીંયા શું છે તો કે 0.1/2, તો 10⁻1 ઘાતનો વર્ગ, 10⁻1 ઘાતનો વર્ગ એટલે કેટલી થઈ જશે 10⁻2. ઘાતની ઘાતનો શું થઈ જાય? ગુણાકાર. તો આ થઈ જશે 10⁻2 ઘાત સેકન્ડ સ્ક્વેર, ઇક્વલ ટુ N2 તો આપણને ખબર નથી, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એક સરખા છે એને કેન્સલ કરી દો તમે, તો બંને સાઈડથી કિલોગ્રામ અને કિલોગ્રામ કેન્સલ, મીટર અને મીટર, સેકન્ડ સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર કેન્સલ. બાકી શું વધે છે જુઓ, તો 10⁻² અને 10⁻² પણ ઉપર નીચેથી કેન્સલ થઈ જશે. 10⁻² અને 10⁻², આ પણ કેન્સલ. તો N2 બરાબર આપણી સામે વધે શું તો 10 અને 10 એટલે 100. આ થઈ જશે 10⁻³ 100 10⁻². તો આપણી સામે કંઈક આવું થઈ ગયું અહીંયા આગળ 10⁻², 10 ઇન્ટુ 10 ઇન્ટુ 10⁻³ આનો આન્સર શું આવી જશે તો કે આધાર સરખો તો ઘાતનો સરવાળો. તો 10⁻² અને 10⁻³ તો આ કેટલા આવી જશે 10⁻1. તો અહીંયા આગળ હું લખી શકું 10⁻1 10⁻1 એટલે અગેઇન તમે શું લખી શકો 0.1 લખી શકવાના ને, આપણે લખેલું છે ત્યાં આગળ. તો N2 ની કિંમત મને કેટલી મળી તો કે N2 બરાબર મને મળી ગયા 0.1. હવે મારે લખવું હોય તો કેવી રીતે લખી શકાય તો કે નવી પદ્ધતિમાં એક એકમ, જો એમાં તમે ન્યૂટન નહીં બોલી શકો નવી પદ્ધતિમાં. બરાબર. આનો એકમ ન્યૂટન ન થાય, SI સિસ્ટમમાં એકમ ન્યૂટન થાય, એટલે મારે અહીંયા આમ જ લખવું પડે જસ્ટ નવી પદ્ધતિમાં એક એકમ. આ એકમનું નામ આપણને ખબર જ નથી. ઇઝ ઇક્વલ ટુ કેટલા ન્યૂટન થાય તો કે 0.1
ન્યૂટન. આ આપણો આન્સર થઈ ગયો. નોટ ડાઉન કરી લો. બીજો એક્ઝામ્પલ આપણે એક્સ્ટ્રા જોઈએ. તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોયા પછી આગળના એક્ઝામ્પલ પણ આપણે જોઈએ અને પેલા સ્વાધ્યાયના એક બે દાખલા આપણે જોઈ લઈએ. સ્વાધ્યાયનો 2.3 નંબરનો દાખલો જુઓ. ક્વેશ્ચન આપણી સામે આવી રીતે આપવામાં આવ્યો છે. ઉષ્મા અથવા તો ઉર્જાનો એકમ કેલરી છે, બરાબર. ઉર્જાનો એકમ એક જૂલ આપણે આગળ જોઈ ગયા. કેલરી પણ ઉર્જાનો એક એકમ છે. જનરલી જે ફૂડ પેકેટ હોય, બરાબર, જે ખાવાની વસ્તુ છે, તો એ એનર્જી છે, એ જે ઉર્જા છે, એ આપણે કેલરીમાં મેજર કરીએ છીએ. એટલે કોઈ પણ બિસ્કિટનું પેકેટ લો અથવા તો કોઈ પણ ફૂડ પેકેટ, એની અંદર ઉર્જા છે હંમેશા તમને કેલરીમાં આપવામાં આવે છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે. જ્યાં 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. ધારો કે એકમોની નવી એક પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કિલોગ્રામ, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ હોય, તો દર્શાવો કે નવા એકમના સંદર્ભે કેલરીનું માન 4.2 આલ્ફા ઇન્વર્સ બીટા રેઝ ટુ -2 ગેમા સ્ક્વેર છે. હવે અહીંયા આગળ જે જૂની ટેક્સ્ટ બુક જેમની પાસે હશે એમને આલ્ફા ઇન્વર્સ બીટા રેઝ ટુ -2 અને ગેમા રેઝ ટુ 2 એના સહગુણકમાં 4.2 ગુણવાનું રહી ગયું છે. નવી ટેક્સ્ટ બુકમાં આઈ થિંક એ સુધારો કરીને આપી દીધો છે. તો દાખલો શું છે એ આપણે સમજીએ. ક્વેશ્ચન તમારી સામે છે ઓલરેડી સ્ક્રીન પર. હવે જે આપેલું છે એ હું તમને લખી દઉં. 1 કેલેરી ઇઝ ઇક્વલ ટુ 4.2 જૂલ. આ એક એણે આપેલું છે. અને 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 એટલે આપણે શું લખી શકીએ છેદમાં સેકન્ડ સ્ક્વેર. હવે જો નવી સિસ્ટમની વાત કરું તો નવી સિસ્ટમના સંદર્ભમાં દળનો એકમ છે આલ્ફા કિલોગ્રામ, લંબાઈનો બીટા મીટર અને સમયનો ગેમા સેકન્ડ છે, બરાબર. તો આપણે એ સાબિત કરવાનું છે કે નવા એકમનો જે સંદર્ભ છે એના સંદર્ભમાં તમારે કેલરીનું મૂલ્ય છે એ શોધવાનું છે. સેમ સિસ્ટમનો આપણે યુઝ કરવાના છે. નવી સિસ્ટમ અને કેલરીવાળી સિસ્ટમને તમારે જોડવાની છે, બીજું કંઈ કરવાનું નથી. તો અહીંયા આગળ આપણે આવું લખી શકીએ. N1U1 ઇઝ ઇક્વલ ટુ N2U2 એકમ કન્વર્ઝન માટે N1U1 ઇઝ ઇક્વલ ટુ N2U2 એકમ કન્વર્ઝન માટે આ તો આપણે લખી જ શકીએ. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ આપણે કેલરી વાળી સિસ્ટમ છે. એ સિસ્ટમ પણ આપણને ખબર નથી કઈ છે, બરાબર. એક ઉર્જાની એકમ છે તો અહીંયા લખી દઉં કેલરી વાળી સિસ્ટમ, બરાબર, કેલરી પદ્ધતિ. અને આ બાજુ કઈ પદ્ધતિ આવી જશે તો કે નવી પદ્ધતિ, જે તો આપણને ખબર છે નહીં, બરાબર. હવે આપણે બધા મૂલ્યો લખીએ. તો આપણને એવું કીધું છે કે કેલરી વાળી જે સિસ્ટમ છે એનો 1 કેલરી બરાબર નવી પદ્ધતિમાં કેટલા યુનિટનું મૂલ્ય થાય તે. તો N1 બરાબર આપણે કેટલા લઈએ તો કે 1. U1 બરાબર શું થઈ જશે તો કે કેલરી, એક એકમ છે ઉર્જાનો, આપણે ઉર્જાની વાત કરીએ છીએ. N2 એ તો આપણા માટે અનનોન છે. અને U2 તો નવી પદ્ધતિમાં જે એકમ છે એ એકમ આપણને ખબર નથી, બરાબર. પણ અહીંયા તમે જુઓ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. એટલો આ છે તો ઉર્જાનો જ એકમ. તો આનું પારિમાણિક સૂત્ર તમે જો બનાવો તો પારિમાણિક સૂત્ર શું થઈ જશે તો પારિમાણિક સૂત્ર અહીંયા આ થઈ જશે. કિલોગ્રામ એટલે શું થઈ જશે તો કે M1, મીટર સ્ક્વેર એટલે શું થઈ જશે L2, સેકન્ડ સ્ક્વેર એટલે શું થઈ જશે T-2. તો નવી પદ્ધતિમાં તમે દળ શામાંથી મેજર કરો છો તો કે આલ્ફા કિલોગ્રામ. આવો કોઈ એકમ છે નવી પદ્ધતિમાં. તો M1 એટલે આપણે કેટલા કિલોગ્રામ લખીશું અહીંયા તો કે આલ્ફા કિલોગ્રામ. પછી L2 આપણે શામાં મેજર કરીએ છીએ લંબાઈ નવી પદ્ધતિમાં તો કે બીટા મીટર. તો અહીંયા આપણે શું લખી શકીએ તો કે બીટા મીટર રેઝ ટુ 2. T રેઝ ટુ -2 એને આપણે છેદમાં લખી શકીએ. તો સમય છે તમે ગેમા સેકન્ડમાં મેજર કરો છો તો ગેમા સેકન્ડ રેઝ ટુ પણ કેટલું આવી જશે 2, પણ છેદમાં આવશે. હવે 1 કેલરી બરાબર કેટલા જૂલ થાય 4.2 જૂલ. અને જૂલની જગ્યાએ હું શું લખી શકું કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું થઈ જશે 1 ઇન્ટુ
1 કેલરી એની જગ્યાએ હું શું લખી શકું તો કે 4.2 1 ન લખો તો પણ ચાલે 4.2 જૂલ જૂલની જગ્યાએ હું શું લખી દઉં કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રાઈટ હેન્ડ સાઈડ તો કે n2 આપણને ખબર નથી આલ્ફા કિલોગ્રામ ઇન્ટુ બીટા સ્ક્વેર મીટર સ્ક્વેર ડિવાઈડ બાય ગેમા સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ઓકે એક સરખી ભૌતિક રાશિને આપણે અહીંયાથી કેન્સલ કરી દઈએ એકમોને તો કિલોગ્રામ સાથે કિલોગ્રામ કેન્સલ મીટર સ્ક્વેર સાથે મીટર સ્ક્વેર કેન્સલ સેકન્ડ સ્ક્વેર સાથે સેકન્ડ સ્ક્વેર કેન્સલ n2 ને કરતા બનાવી દો તો શું થઈ જશે તો n2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે જો n2 ને કરતા બનાવીએ તો એના સહગુણકને ક્યાં જવા દેવાના તો કે સામેની બાજુ અહીંયા 4.2 તો છે જ તો આ 4.2 આ ગેમા સ્ક્વેર અહીંયા છેદમાંથી ક્યાં આવશે તો કે અંશમાં તો આ ગેમા સ્ક્વેર અંશમાં લઈ લઉં અને છેદમાં શું આવી જશે તો કે આલ્ફા ઇન્ટુ બીટા સ્ક્વેર જો આને વ્યવસ્થિત રીતે આપણે લખીએ તો આ શું થઈ જશે તો કે n2 ઇઝ ઇક્વલ ટુ 4.2 આલ્ફાની કેટલી ઘાત કહેવાય એક ઘાત અંશમાં જાય તો -1 ઘાત એટલે આલ્ફા -1 બીટાની 2 ઘાત છે અંશમાં જાય તો બીટા રેઝ ટુ -2 ગેમાની પણ 2 ઘાત છે અંશમાં છે તો કંઈ ચેન્જ કરવાની જરૂર નથી તો આનો મતલબ શું થઈ ગયો તો કે 1 કેલરી જો અહીંયા હું લખું છું 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ નવી પદ્ધતિમાં 4.2 આલ્ફા રેઝ ટુ -1 બીટા રેઝ ટુ -2 અને ગેમા સ્ક્વેર થાય એકદમ સિમ્પલ છે આ સિસ્ટમનું આપણને નામ નથી ખબર એટલે આપણે એનો એકમ ડિફાઇન નથી કર્યો જેવી રીતે અહીંયા કેલરી ડિફાઇન એકમ કરેલો છે તો 1 કેલરી તો અહીંયા દાખલા તરીકે આવી રીતે હોત 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર ધારો કે તમને સેન્ટીમીટર એકમ ખબર નથી તો મારે શું બોલવું પડે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ નવી એકમ પદ્ધતિમાં 100 પછી અહીંયા સેન્ટીમીટરની જગ્યાએ મારે શું લખવું પડે એકમ અને એકમ બરાબર અહીંયા શું છે તો કે 4.2 આલ્ફા ઇન્વર્સ બીટા રેઝ ટુ -2 અને ગેમા સ્ક્વેર આનું નામ આપણને ખબર નથી એટલે આપણે બોલી નહીં શકીએ કે 1 કેલરી બરાબર આટલા ખ્યાલ આવ્યો તો આ નવી એકમ પદ્ધતિ અને કોઈ નોન એકમ પદ્ધતિના એકમો વચ્ચે કેવી રીતે આપણે સંબંધ મેળવી શકીએ એનો એક દાખલો જે ટેક્સ્ટ બુકમાં આપેલો છે ખૂબ આઈએમપી દાખલો છે અને જેડબલઈ નીટ માટે પણ મહત્વનો દાખલો છે નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ વધીએ ઓકે સ્વાધ્યાયનો 2.5 નંબરનો દાખલો જુઓ ક્વેશ્ચન છે એ સ્ક્રીન પર તમારી સામે જ છે લંબાઈનો નવો એક એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય તે તમારે કહેવાનું છે બરાબર ક્વેશ્ચન ફરી હું રિપીટ કરું છું સમજો બરાબર લંબાઈનો એક એકમ તમે એવી રીતે પસંદ કરો છો જેથી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જે છે 1 એકમ થાય બરાબર તો દાખલા તરીકે અહીંયા આપણે સૂર્ય ધારીએ અને અહીંયા આપણે પૃથ્વી ધારીએ તો સૂર્યથી પૃથ્વી સુધી પહોંચતા પ્રકાશને કેટલો સમય લાગે છે તો કે એ સમય લાગે છે t ઇઝ ઇક્વલ ટુ 8 મિનિટ અને 20 સેકન્ડ તમે જો પૂરેપૂરા સમયને સેકન્ડમાં કન્વર્ટ કરી દો તો 8 મિનિટ એટલે 480 સેકન્ડ પ્લસ બીજી 20 સેકન્ડ એટલે ટોટલ કેટલી સેકન્ડ થઈ જશે તો કે 500 સેકન્ડ થઈ જશે બરાબર ઇન શોર્ટ સૂર્યમાંથી કોઈ પ્રકાશ નીકળે છે તો પૃથ્વી સુધી એ કેટલી સેકન્ડમાં પહોંચી જાય છે તો કે 500 સેકન્ડની અંદર પહોંચી જાય છે આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે ડિસ્ટન્સ બિટવીન સન એન્ડ અર્થ એટલે કે x જે છે એ બંને વચ્ચેનું અંતર આપણે ફાઇન્ડ કરવાનું છે પણ કઈ પદ્ધતિમાં નવી પદ્ધતિમાં મીટરમાં કે સેન્ટીમીટરમાં કે કિલોમીટરમાં નહીં હવે નવી પદ્ધતિમાં આપણને ખબર જ નથી પણ તમને એવું કહેવામાં આવ્યું છે કે નવી પદ્ધતિમાં તમારે લંબાઈનો એવી રીતે એકમ પસંદ કરવાનો છે જેથી કરીને પ્રકાશનો જે વેગ છે એ 1 એકમ બરાબર થાય તો હવે જુઓ તમે પ્રકાશનો વેગ કેટલો થાય પ્રકાશનો વેગ કેટલો હોય તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ
ઓકે, આને મારે કેટલા યુનિટ બનાવવાનો છે? 1 યુનિટ બનાવવાનો છે. તો લંબાઈનો એકમ મારે કેટલો ધારવો પડે? તો કે 3 × 10⁸ મીટર, છેદમાં તો 1 સેકન્ડ જ છે, તો 3 × 10⁸ મીટરનું કેટલા યુનિટ ધારી લઉં? તો કે 1 યુનિટ, 1 એકમ ધારી લો નવી પદ્ધતિમાં, તો પ્રકાશનો વેગ કેટલો થઈ જશે? તો કે 1 એકમ પર સેકન્ડ થઈ જશે. જો અહીંયા લખું પણ છું, નવી પદ્ધતિમાં આપને ખબર નથી આ પદ્ધતિ કઈ છે. નવી પદ્ધતિમાં 3 × 10⁸ મીટર ને 1 એકમ કહેતા. જો આવું આપણે કહીએ તો હવે તમે જો 3 × 10⁸ મીટર એને તમારે કેટલો કહેવાનો છે? તો કે 1 એકમ કહેવાનો છે. તો આ શું થઈ જશે? તો કે 1 એકમ પ્રતિ સેકન્ડ. તો પ્રકાશનો વેગ કેટલા એકમ થઈ ગયો? 1 એકમ થઈ ગયો. તો હવે આપણે આ એકમ પદ્ધતિની અંદર તમારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય એ કહેવાનું છે. તો એકદમ સિમ્પલ ફોર્મ્યુલા આપણી પાસે છે, એનાથી જ આપણે આગળ વધીએ. તમારી પાસે એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે, વેગ = અંતરના છેદમાં સમય. તો અંતર = શું થઈ જશે? અંતર = વેગ ગુણ્યા સમય નવી પદ્ધતિમાં વેગ કેટલા બરાબર છે? તો કે 1 એકમ પર સેકન્ડ બરાબર છે. નવી પદ્ધતિમાં 1 એકમ પર સેકન્ડ ઇન્ટુ સમય. x જેટલું અંતર કાપવા માટે પ્રકાશને કેટલો સમય લાગે છે? 500 સેકન્ડ. તો અહીંયા હું અંતર તરીકે x લખી દઉં, તો સમય તરીકે કેટલા લખવા પડશે? તો કે 500 સેકન્ડ. તો અંશ અને છેદમાંથી સેકન્ડ અને સેકન્ડ કેન્સલ થઈ જશે. તો આપણને આન્સરમાં શું મળી જશે? x = તો કે 500 એકમ. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આ નવી એકમ પદ્ધતિમાં કેટલા એકમ થશે? તો કે 500 એકમ. તમારે જો SI સિસ્ટમમાં જોઈતું હોય બરાબર, તો 500 ઇન્ટુ કેટલા કરી દેવાના? તો કે 3 × 10⁸. બહુ સિમ્પલ છે. જો તમારે SI સિસ્ટમમાં જવું હોય તો SI સિસ્ટમમાં અંતરનો એકમ શું છે? તો કે મીટર છે. તો એ સમયે તમારે શું કરવાનું? તો કે 1 એકમની કિંમત મૂકી દેવાની. 1 એકમ બરાબર કેટલા થાય? તો કે 3 × 10⁸ મીટર. એટલે હું અહીંયા લખી દઉં, તમારે જો SI સિસ્ટમમાં જોઈતું હોય, SI સિસ્ટમની અંદર જોઈતું હોય તો સિમ્પલ છે, 500 ઇન્ટુ કેટલા કરી દો? 3 × 10⁸ મીટર. કેમ કે SI સિસ્ટમની અંદર અંતરનો એકમ કયો છે? મીટર. તો બહુ સિમ્પલ રીતે તમે 500 એકમ છે એ આવી રીતે તારવી શકો. નોટ ડાઉન કરી લો એટલે આગળનું એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ. તો એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં આપણે આગળ વધીએ. ક્વેશ્ચન તમારી સામે છે, હું રીડ કરી જોઉં. પ્રકાશના વેગને વેગના એકમ તરીકે અને યરને સમયના એકમ તરીકે સ્વીકારવામાં આવે તો આ પદ્ધતિમાં અંતરનો એકમ શું થશે? પ્રકાશનો વેગ આપી દેવામાં આવ્યો છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર. જો નવી એક એકમ પદ્ધતિ છે જેમાં પ્રકાશનો વેગ છે વેગના એકમ તરીકે લેવાનો છે, 1 મીટર પર સેકન્ડ લેવાનું નથી. અને સેકન્ડ સમયનો જે એકમ છે સેકન્ડ નથી લેવાનો, એ લેવાનો છે 1 યર. તો આ પદ્ધતિમાં અંતરનો એકમ શું થાય એ આપણે કહેવાનું છે. બરાબર. તો ખૂબ સિમ્પલ રીતે આપણે તારવીએ. જુઓ અહીંયા હમણાં જે પ્રમાણે આપણે સૂત્ર લખ્યું એ મુજબ વેગ = શું થઈ જશે? તો કે અંતરના છેદમાં સમય. આપણે નવી એકમ પદ્ધતિની વાત કરીએ છીએ. બરાબર. તો અંતરને આપણે કરતા બનાવીએ તો અંતર = શું થઈ જશે? તો કે વેગ ગુણ્યા સમય. હવે જો ખૂબ સિમ્પલ રીતે હું તમને કહું, ધારો કે SI સિસ્ટમ હોય તો અંતરનો એકમ શું થાય? મીટર. બરાબર. SI સિસ્ટમ હોય તો અંતરનો એકમ શું થઈ જશે? મીટર. તો આપણે એ સાબિત કરવું હોય તો કેવી રીતે સાબિત કરી શકીએ? જો SI સિસ્ટમનું હું તમને લખીને આપું તો SI સિસ્ટમની અંદર વેગનો એકમ શું થાય? તો કે મીટર પ્રતિ સેકન્ડ, એટલે 1 મીટર પર સેકન્ડ ઇન્ટુ સમયનો એકમ શું થાય? તો કે સેકન્ડ, તો 1 સેકન્ડ. તો જુઓ સેકન્ડ અને સેકન્ડ કેન્સલ, આન્સર શું આવી ગયો? મીટર. તો SI સિસ્ટમની અંદર અંતરનો એકમ આપણે કયો લઈએ છીએ? મીટર જ લઈએ છીએ. તો આ નવી સિસ્ટમની અંદર અંતર બરાબર કેટલું થાય એ આપણે નવો એનો યુનિટ તારવીને આપવાનો છે. તો વેગ તમારે લેવાનો છે પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ કેટલો થાય? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ
સેકન્ડ. પછી સમયનો એકમ સેકન્ડ નથી લેવાનો, સમયનો એકમ શું લેવાનો છે તો કે વર્ષ લેવાનો છે, 1 યર. પણ અહીંયા આગળ સેકન્ડ છે, આપણે 1 યરને શેમાં કન્વર્ટ કરી દઈએ, સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ. તો 1 યરને સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો આખા વર્ષને પહેલા દિવસમાં બદલી દો. તો એક વર્ષ એટલે કેટલા દિવસ થઈ જશે તો કે 365 એરાઉન્ડ ઇન્ટુ એ દિવસને આપણે કલાકમાં કન્વર્ટ કરીએ તો 24 અવર, અને એક કલાકને તમે સેકન્ડમાં કન્વર્ટ કરો તો 3600 સેકન્ડ. ઓકે, આ સાદુરૂપ જો આપણે આપીએ તો આ સાદુરૂપ લગભગ નિયર ઇક્વલ ટુ થઈ જશે 9.468 into 10⁻15 મીટર. આ નિયર ઇક્વલ ટુ આટલો આવશે, કેમ કે આપણે અહીંયા આગળ જે છે એ એકચ્યુઅલમાં એક વર્ષ એટલે એકચ્યુઅલમાં અહીંયા આગળ જો આપણે લખીએ તો એક વર્ષ ઇઝ ઇક્વલ ટુ 365.25 દિવસ થાય, બરાબર. પણ આપણે 365 દિવસ જ લખીએ છીએ. તમે જો એક્ઝેક્ટ આંકડો પસંદ કરશો 365.25 તો આપણને મળી જશે 9.468 into 10⁻15 યર. એટલે જો તમે પ્રકાશના વેગને વેગનો એકમ અને સમયમાં વર્ષને સમયનો એકમ તરીકે પસંદ કરો તો તમને અંતરનો એકમ કેટલો મળશે તો કે 9.468 ગુણ્યા 10⁻15 મીટર. અને આને આપણે શું કહીએ છીએ તો કે એક પ્રકાશ વર્ષ. યાદ કરો, જ્યારે ચેપ્ટરની શરૂઆત થઈ હતી ત્યારે પ્રકાશે એક વર્ષ દરમિયાન કાપેલું અંતર એને આપણે શું કીધું હતું તો કે એક પ્રકાશ વર્ષ. એનો મતલબ કે એક પ્રકાશ વર્ષ એટલે કેટલા મીટર થઈ જાય તો કે 9.468 ગુણ્યા 10⁻15 મીટર. આ તમને જે દેખાય છે આપણો નવો એકમ છે. અત્યાર સુધી આપણે નવા એકમને નામ નહોતા આપતા, અહીંયા આપણે નામ આપી દીધેલું છે. એ નામ આપણે શું આપેલું છે તો કે પ્રકાશ વર્ષ. તો હવે સિમ્પલ રીતે તમે કોઈ અનનોન એકમ પદ્ધતિ તમારી સામે આવી જાય છે તો પણ તમે એને નોન એકમ પદ્ધતિમાં કન્વર્ટ કરી શકો છો અને એને રિલેટેડ કોઈ દાખલાઓ તમે ગણી શકો છો. તો સરખી રીતે બોર્ડને નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળના ટોપિકમાં જોઈએ.